ખાંભા નજીક આવેલ હનુમાન ગાળા બંધ કરવાની હિલચાલ સામે ખાંભામાં રોષ જોવા મળી રહ્યો છે। ખાંભા શહેરમાં આજે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું। ખાંભા નજીક આવેલ હનુમાન ગાળા બંધ કરવાની હિલચાલ સામે ખાંભા શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે। પાંડવો વખતથી ગાઢ જંગલમાં આવેલ હનુમાન ગાળા બંધ કરવાની વન વિભાગની નીતિ સામે રોષ ભભૂક્યો હતો। શ્રદ્ધાળુઓ દ્વારા ખાંભા શહેર બંધ રાખી તંત્ર સામે વિરોધ કરાયો હતો। ખાંભા શહેરના રોજગાર ધંધા બંધ રાખીને શ્રદ્ધાળુઓએ વિરોધ નોંધાવ્યો હતો। ભક્તજનો અને શ્રદ્ધાળુઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે। સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મૂળભાઈ સાથે પણ મેં કાલે વનમંત્રી સાથે વાતચીત કરી હતી। આજે સવારમાં પણ મેં અમરીશભાઈ વાત કરી છે કે સોમવારે 4 વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે અહીંથી આગેવાનો સાથે અમે સોમવારે જવાના છે અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છે। જે રીતે અવરચંડા બંધ કરવાની વાત કરી છે, તમે શું કહેશો? ગુજરાતની 2 મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો, ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાડા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વન વિભાગ દ્વારા એનકેન પ્રકારે આ જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે, ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી। એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ, આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે। ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે